આ બટન દેખાય ને એ ઓન કરવા માટે છે. આ મશીન ઓન થઈ ગયું. હવે રોજ ભેગા કપડાં ધોવા માટે મિક્સ. જો આ મિક્સનો પ્રોગ્રામ આ રીતની લાઈટ થવી જોઈએ. રેડી. આ કોટનનું લુગડું હોય તો આ કોટન છે. પછી આ આવશે તમારે સ્પોટ વોશ. રોજ કપડાં ધોવા હોય અરે જીન્સ અને નાઇટ ડ્રેસ માટે છે. બીજી એક માટે નહીં ધોતા. આ ગરમ પાણી દેખાડશે. 800 ની સ્પીડ રાખવાની કે ના એ ઓટોમેટિક. જો 400 આવી ગયા મળે આ કપડા જે રીતના હોય એ રીતે. હવે આ ડેલિકેટની અંદર 3-4 જોડ રોજ જોતા હોય તો માટે ડેલિકેટ. ઓછા કપડા હોય 2-3 આપણે બે પ્રોગ્રામ દેખાડને કાયમ આપણે ધોવાના તો એક આ ડેલિકેટનો રાખવાનો. 57 મિનિટ તેને મેળવી જાય ને કે આપણે મિનિટ મેળવવાની નહીં. મિનિટ મેળ જ આવી જાય. જો આવી ગઈ. હવે આ મિનિટ મળી ગઈ. હવે આ બટન દબો ને એટલે શરૂ. આ મશીન શરૂ. હવે તમે પ્રોગ્રામ ચેન્જ ન કરીએ. હવે જો આ મશીન આપણું ઓન થઈ ગયું. આ ડોર લોક તમે જોઈ શકો છો. ચાવી નિશાન આવી ગયો ને દરવાજો લોક થઈ ગયો. હવે આ મશીન શરૂ થઈ ગયું. બરોબર. બીજું આમાં કાંઈ છે નહીં. એક જ ડેલિકેટમાં આવવાનું. ચાहे લાઈટ થાય પ્રોગ્રામના ટાઈમ યાદ રાખવાનો. પહેલા દબી પછી પ્રોગ્રામ મેળવવાનો પછી આ દબી દેવાનું. પછી એ દબી દો એટલે પરફેક્ટ. બીજું કાંઈ આવશે નહીં. હવે જો હું આમાં નાનો પ્રોગ્રામ લઈ લઉં. જો આ મશીન શરૂ થઈ ગયું. હું છે ને નાનો પ્રોગ્રામ લઈ લઉં એટલે 20 મિનિટનો. આપણે 20 મિનિટ 18 મિનિટનો પ્રોગ્રામ આવ્યો. ડાઉનલોડ કેર એટલે ડોળ કાઢવાનો પ્રોગ્રામ. બહાર કપડાં ધોયો હોય તો આમાં ડોળ કાઢી શકું. આ તમારે નવા કપડા માટે આવશે. પછી આમાં તમારે છે ને ડ્યુટ ઓસાડનું પડદા ઓસાડ સિંગલ 7 એની માટે છે. પછી બેબી કેર સ્ટાર્ટ કેર છે. સિલ્ટર વોશ છે. સ્ટાર્ટ કેર છે. એ બધા પ્રોગ્રામ છે. પણ તમે રેગ્યુલર છે ને ડેલિકેટ અને મિક્સ આ બે જ યુઝ કરવાના. જો આ શરૂ કરી નાખું. આ મશીન શરૂ થઈ ગયું. ડ્રમ કેમ ફરતો? તરત ન ફરે કાકા. જો ડોલ લોક થઈ ગયો. ત્યાં પાણી લે દેખાય. આ મશીન શરૂ. ઓટોમેટિક બંધ થઈ જાય. જો આ ડ્રમ ફરવા માંડ્યો. જો આ પાણી દેખાય. એ આવી ગયું.